કન્યા હવે ભાર ન દેવો, છોકરા જવાન થઈ ગયા. હવે પણ મારા કેટલા 7 છોકરા છે, કામ ન કરે 5 મારા અને 1 છોકરાનો છોકરો, 6 તો દીકરા છે. હા કેટલા માણસ છે જો અમે ઘરમાં છે એમ. હા મિત્રો, હવે આવી ગયા છે દેહમાં. હવે પેલા ગુડ મોર્નિંગ બધાઈને. હવે જવાનું છે આપણે રોપ ખેંચવા. હા તો મિત્રો જો અમે દેહમાં આવી ગયા છે દિવાળી કરવા, નવું વર્ષ કરવા. તો બધા વાડીમાં કામ કરે છે, તો અમે વાડીમાં થોડુંક કામ કરવા જઈએ. કાર્તિક હા હા, તો હાર્દિકભાઈ જો નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે, નાસ્તો કરી લીધો ને? હા હું જાઉં છું. હે સારું, હાલો તો આપણે જઈએ. બધા રોપ ખેંચે છે, ત્યાં જઈએ રોપ ખેંચવા. હા તો બધા વહેલા હેર 9 વાગી ગયા છે સવારના. આ બાજુ છે ને તાર પપ્પાની આ બાજુ છે. બધા કામ કરે છે. રીંગણી છે આ બાજુ ને આ રોપ છે. આજે ડુંગળી સોંપવાની છે. લે તમે તો આવતા હવે તમને કામ કરાવવા માંડ્યા. લે કાર્તિક જો અમારા હાર્દિકભાઈ દેહમાં કામ કરવા માંડ્યા. રોપ નું કોઈ દી કર્યું નથી. હવે પેલી વખત રોપ ખેંચવાનું છે, ડુંગળી સોંપવા જવાનું છે. કાર્તિક આમ તો કરવું જ પડે ને. કેવો મસ્ત રોપ છે જો. હાર્દિક દેખાડ તો ખરો. આ ઓલી હાથ જોડી લઈને દેખાડ. હાલ જોડી લઈને દેખાડવું ને, ઓલી ઓલી નાની લઈને ગાહડીમાં નાખો મળે. હા નાખવા મળો. હાલો 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 દાડિયા. હાલો હાલો. અમે ઘરના જ વધારે છે એટલે દાડિયાની જરૂર નહીં પડે. કા અમે 10 છે કીધા ને. હા અમે 10 જણા છીએ એટલે એટલે ફેમિલી પપ્પાનું તને આવ્યા હા, નવ હતા. હા તો આવી ગયા ને ત્યારે 10. હા એને પપ્પા આવી ગયા એટલે 10 પૂરા. 10 થઈ ગયા. તો કેટલા રાપા હાલ છે હાર્દિક? 5 કે 5 તો જવાનું છે વાડીમાં રોપ સોંપવા. હા હાર્દિક આને શું કરવાનું છે તને ખબર છે? હે તને જોયું કોઈ દી આમ સોંપતા? હા આ છે ને એ આપણે લીટી ગાડીને સોંપવાનો છે. આ છે ને સોંપશે બધા, તું જોઈ લેજે. આ શોપ છે. હા આ રોપ છે જો કેવો સરસ મજાનો છે. મોટો મોટો સોંપવાની મજા આવશે. કાર્તિક લે એ કે સોંપી દે. એક ચાર રમતણ ગાહડી. ઉપડી જાહે થોડો, જે ઉપડે એટલો લે. એટલા ઉપડે. હા થોડો થોડો લે, વેરાય નહીં હો. ઓલી ગાહડી નાખવા દો. હાલે બોલી જા. હાલે હાલે તો બા પકડાઈ દે. હાલ પકડ. પણ થોડી છોટે બીક લાગે ને બેટા તને. એના કપડા બગડે બે ન આવે. હાલો હવે આમે બધાને કઈ ખેંચવા મળો. હાલો ફટાફટ જાવું છે સોંપવા. તાર પપ્પાને કે રાખ્યા મળે છે. હવે આ 1 લીટર થઈ ગઈ. ઈ નહીં આમ સોંપવા જવાનું છે. જો આમ દાદા છે ને આમ પડું તૈયાર કરે છે, ત્યાં જવાનું છે. ઈ ખેંચવા મળો. હાલો હવે હું આ- ખેંચવા માંડું. હે હું ખેંચવા માંડું. હા જો તાર પપ્પા ખેંચે ત્યાં વચ્ચે વયો હાલ. સુરત થી આવી ગયા છે રોપ ખેંચવા. હો હાર્દિક તાર પપ્પાને ખેંચાવા તો લાગ રોપ. આજે હેપી દિવાળીના દિવસે કામે ચડી ગયા. જો બધા દિવાળી છે એવું લાગે છે કોઈને. હેપી દિવાળી. દિવાળીની શુભકામના બધાને. હાર્દિક આયા વચ્ચે આયા મેહુલ કાકા પાસે વૈયા અલગ રાપુ લે છે. કામ 5 મજૂર મોકલાવો મારા વાલા. નહીં ડુંગળી મોકલાવ મારા વાલા કે તાર કોણ ના પડે મોકલાઈ દો. હાર્દિક નહીં જો એટલે આગળ બોલશે. 2 પાત્રા મોકલાવું મારા વાલા. પાત્રા ક્યાં છે? ડુંગળી છે. ડુંગળી તો કહું પાથરા કહેવાય ને. ડુંગળીને સોરા સુરતિયા હો કામે ચડી ગયા. હીરામાં હતી મંદિર તો અમે દાડિયુમાં સડી ગયા. હા કેમ કને?
હીરામાં આવી મંદિર તો અમે એક રોપ ખે લે આમ જો એમ ન હોય આમ જો તાર પપ્પા મેહુલ કાકા કેમ કે છે જો તો 200 માં અમે કઈ ભેળા આવી હે વિશાલ કાકા ને કઈ તમે આવો હાલો માવો બનાવીને એલા હા કા વિશાલ એના તો ભારી આવે અમારે વિશાલ કાકા છે કે એટલે ને કહેવાય જાય અમારે વિશાલ કાકા દેર નું નામે વિશાલ છે અમારા ભાઈ નું નામે વિશાલ છે દાદા આવે ગાહડી જવા મળી છે જવાનું સાગડી પડામાં રોપ સોપા હાર્દિક કોને પરાયણ નું છે હાર્દિક ને ને એને તો ભી પડે છે ગારો હાથમાં અડે કે એટલે મજા નથી આવતી પણને હવે ભાર ને દેવો છોકરા જવાન થઈ ગયા હા હવે પણ મારે કેટલા 7 છોકરા છે કામ ન કરે 5 મારા અને 1 છોકરાનો છોકરો 6 તો દીકરા છે હા આવડી જ જાય એક વખત હાલો મિત્રો તમે આવો અમાર ઓલે ગા દાડિયાની જરૂર જ છે 400 રૂપિયા દાડી કે 400 રૂપિયા દાડી છે બધા મિત્રોને કે આજ હેપી દિવાળી છે તો એમે જો આ કામ કરી છે હાલો ડુંગળી ખાવા કે ને હાર્દિક પૈસા લેવાના હેપી દિવાળી તો કે હેપી દિવાળી હેપી દિવાળી આજે હેપી દિવાળી છે દિવાળી શુભકામના છે હાલો તો તમે કેમ પણ બધા જો કામે ચડી ગયા છે હવારમાં જવાનું છે રોપ ખેસ પગવા મળ્યો થોડો થોડો રોપ થોડોક ખેસવાનો બાકી છે ખેસી નાખી પછી જવાનું છે રોપ ખેસ સોપવા બતાવજો ડુંગળી સોપ હા કોણ આગળ જાય છે એ જોવાનું છે કોનો કેરો આગળ જાય છે આપણે મારા હાથ કાટ લેવાનો નાનો એવો નહીં હોય બધા ત્યાં ખરખસ કેરા દેવાના છે નાનો કેરા નો હોય રોપ નાના મોટી હોય નહીં પણ કેરાય નાના મોટી ન હોય નો આવે ટ્રેક્ટર લાખેલું હોય ને હા તો નાના મોટી નો આવે એક જ ખાવું હા તે જોઈએ આપણે નાના મોટી મોટો હોય તો ઉકલે હમ. દેખાય ઈ તો મને ખબર પડે જો એને ખબર પડે ખેડૂતનો દીકરો છે ખેડૂતનો દીકરો છે ને ભાઈ ઈ તો આગળ ખબર પડશે આપણે સોપવા જાવું ને કે પડામાં તી ખબર પડશે કાંઈ ખબર ન પડે કે નહીં મારા પપ્પા જાતા જ પેલા કીધે નહીં પાણી બધું ઊંડો લેતી ને થયેલા હતા કાંઈ આની ડુંગળી આની નો થાય ગેસે વળી ગયું પાકી બધર ગળી ગઈ